નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? નીટના પીવાયક્યુ ની સિરીઝ શરૂ હતી. કિરણ પ્રકાશશાસ્ત્ર, વિદ્યુત સ્થિતિમાન, કેપેસિટર, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુતીય બળ, કુલંબનો નિયમ, આ ઓલમોસ્ટ પ્રવાહ, વિદ્યુતમાં વિદ્યુત પ્રવાહ, આ બધાના અવરોધ અવરોધકતા, આ બધાના પીવાયક્યુ આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરેલા હતા. આજના લેક્ચરમાં પીવાયક્યુમાં સ્પેસિફિક અલગથી આવે છે અવરોધોનું જોડાણ. ઘણા બધા પીવાયક્યુ છે ને, બરાબર, અને એટલા માટે અલગથી સેપરેટ બે વિડિયો લેક્ચર આવશે, એક આજનો અને એક આના પછીનો. અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ અને અમુક કન્સેપ્ટ બેઝ ન્યુમેરિકલ્સ નીટના પીવાયક્યુમાં. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. હવે આનો જે બેઝિક કન્સેપ્ટ અને બેઝિક ફોર્મ્યુલા છે, આઈ હોપ ક્લિયર હશે, અને એ આગળ પણ તમે ભણી ગયેલા હતા સેકન્ડરીમાં. શ્રેણી જોડાણ માટેનું ફોર્મ્યુલા, જ્યારે અવરોધોનું શ્રેણી જોડાણ હોય, અવરોધોનું શ્રેણી જોડાણ બેઝિક કહી દઉં છું, પછી આગળ જઈએ. તો શ્રેણી જોડાણમાં આપણને અમુક વસ્તુ ખબર છે. સૌથી પહેલું તો શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ I કેવો રહેશે? બોલ, સમાન. અને વોલ્ટેજ જે હશે એ બધા જ અવરોધોના વોલ્ટેજના સરવાળા જેટલો હશે. સૂત્ર છે RS R1 R2 R3. અહીંથી જો ઓહમનો નિયમ એપ્લાય કરી દઈએ તો V IR. I બધામાં કેવો રહેવાનો છે? સમાન. V સમપ્રમાણમાં R. ચલો ભાઈ, આ કેસ બનશે કોમાં? શ્રેણી જોડાણ. હું કહી દઉં અવરોધોનું સમાંતર જોડાણ. અવરોધોનું સમાંતર, અવરોધોનું સમાંતર જોડાણ. આમાં ખબર છે સમાંતર જોડાણમાં સમાન કોણ રહેશે? બોલ, V સમાન રહેશે. V સમાન રહેશે. વિદ્યુત પ્રવાહનો શું થઈ જાય? સરવાળો I1 I2 I3. જે કોઈ પણ અવરોધ હશે એના સમતુલ્ય માટે સૂત્ર બનશે 1/Rp = 1/R1 1/R2 1/R3. ઓકે, V IR કરીએ. અહીંયા V કેવો થઈ જશે? અચળ. તો I V/R. જો V કોન્સ્ટન્ટ તો I is inversely proportional to R. R અને I બંને કેવા હશે? વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા V અને R કેવા હશે? સમપ્રમાણ. તો બેઝિક આ વસ્તુ છે, અને આના સિવાય જેટલી મેથડ છે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણની, એ આપણે આગળ જોતા જશું. બેઝિક આટલું હતું. ચલો તો સમજીએ. અહીંયા તમે કીધું R અવરોધ ના એક તારને R છે. R અવરોધના એક તારને એક સરખા 8 ટુકડામાં કાપવામાં આવે, અને આ ટુકડામાંથી પ્રત્યેક 4 ટુકડાને સમાંતર જોડી બે સમતુલ્ય અવરોધ બનાવો. ત્યારબાદ આ બે સમૂહને શ્રેણીમાં જોડો તો સંયોજનનો ચોખ્ખો અસરકારક અવરોધ કેટલો થશે? અચ્છા, સાંભળ ધ્યાનથી. ટોટલ એક વાહક તાર છે તારી પાસે, એને તને કેટલા ટુકડા કરવાના કીધા? બોલ, 8. 1 2 3 4 5 6 7 અને 8. 8 ટુકડા કરી દીધા. 1 2 3 4 5 6 7 8. તો મને એક સરખા ટુકડા કર્યા, તો આનો આખો ટોટલ અવરોધ કેટલો છે? R. તો હવે પ્રત્યેક ટુકડાનો અવરોધ કેટલો? R/8 R/8 બધાનો અવરોધ કેટલો? R/8. હવે આ જે 8 ટુકડા છે એમાંથી પ્રત્યેક 4 ટુકડાને એકબીજા સાથે સમાંતર જોડવાના. પ્રત્યેક 4 ટુકડાને સમાંતર જોડ મતલબ આ રીતના 1 2 3 4. 1 2 3 4. આ 4 સમાંતર, અને બીજા 4 પાછા સમાંતર. 1 2 3 4. આ પાછા સમાંતર રહી ગયેલો. આવું બન્યું. મતલબ આનો અવરોધ કેટલો? R/8. R/8. આની નીચેનો અવરોધ પણ R/8. બધાનો અવરોધ કેટલો થઈ ગયો? R/8 R/8 R/8. અચ્છા, તો પેલા તો આ ચારેયનો સમતુલ્ય કેટલો થાય? બોલતો, આ ચારેયનો સમતુલ્ય કેટલો થાય? બોલ, ચલ ચલ ચલ. આ ચારેયનો સમતુલ્ય કેટલો થાય? બોલ. તો આપણને ખબર છે ભાઈ કે R/8 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 આ સમાંતરમાં છે. તો અહીંથી ફોર્મ્યુલા લગાવી દઉં. 1/Rp = 1/R/8. તો આ થઈ જાય 8/R + 8/R + 8/R + 8/R. તો ટોટલ કેટલા થઈ ગયા? 32/R. અને સેમ આ બાજુ થવાનું છે આનું. આમાં પણ એક્ઝેક્ટ RP નું ફોર્મેશન શું આવવાનું? ક્લિયર કેસ છે. તો અહીંથી આવી જશે RP = R/32, અને I થઈ જશે RP = R/32. હવે તો આ ડાયાગ્રામ હું કેમ બનાવી શકું? બોલ,
આનો આખોના સમતુલ્ય કેટલો આવી ગયો બોલ r upon 32 તો અહીંથી જીગ 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 આ એક અવરોધ આવી ગયો r by 32 અને અહીંયા જીગ 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 આ આવી ગયો r upon 30 તો આ બેને શ્રેણીમાં જોડી દે rs is equal to r by 32 plus r by 32 તો આગલા થઈ ગયા બોલ 2r by 32 આન્સર r by 16 this is your answer r by 16 the option કમ્પ્લીટ ને આ તો ઈઝી કેસ હતો કઈ નહીં ફરી એક ફરી 1% ધ્યાનથી સમજ r અવરોધનો એક તાર છે ને તે 8 ટુકડા કર્યા તો બધાનો અવરોધ કેટલો થઈ ગયો r by 8 r by 8 r by 8 r by 8 ચાર ને સમાંતર જોડી અને બે અલગ અલગ બનાવવાના સમૂહ તો આ બાજુ ચાર જે સમાંતર જોડેલા છે એનું કેટલું આવશે 32 by r એટલે r by 32 rp તો આ બાજુના હોય એનું એ જ આવે ને r by 32 તો બે ને આવી ગયા r by 32 આ r by 32 મતલબ બે ને આ ચાર ની જગ્યાએ r by 32 આ ચાર ની જગ્યાએ r by 32 આ બે શ્રેણીમાં જતો r by 16 ખતમ કમ્પ્લીટ ક્લિયર કેસ છે ભાઈ ચલો આગળ જઈએ છીએ આગળ જઈએ L લંબાઈ ધરાવતા ધાતુના એક નિયમિત તારનો અવરોધ 5 ઓહમ છે આ તારને 2L લંબાઈ સુધી ખેંચવામાં આવે અને ત્યારબાદ એક પૂર્ણ વર્તુળ રચવા માટે વાળવામાં આવે આ વર્તુળના કોઈ યાદચ્છિક વ્યાસના બે છેડા વચ્ચે નો સમતુલ્ય અવરોધ કેટલો હશે ભાઈ ક્લિયર કેસ છે કોઈ અલગ વસ્તુ નહીં સાંભળ ધ્યાનથી L લંબાઈ ધરાવતો ધાતુનો એક નિયમિત તારનો અવરોધ 5 ઓહમ છે હવે તારને 2L લંબાઈ ખેંચવામાં આવે તો સાંભળ ધ્યાનથી શરૂઆતનો અવરોધ કેટલો હશે બોલ r is equal to rho into L by a હવે નવી લંબાઈ કેટલી થઈ જશે બોલ 2L તો નવું ક્ષેત્રફળ કેટલું થાય a by 2 અને એક કેમ થાય એ ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું અહીંથી શું થઈ જાય બોલ a into L બરાબર a into L dash કદ સંરક્ષણ તો અહીંથી a dash is equal to al upon L dash તો અહીંથી al upon L dash કેટલા 2L છે તો અહીંથી નવું ક્ષેત્રફળ થઈ ગયું a by 2 ચલો ક્લિયર નવું ક્ષેત્રફળ કેટલું a by 2 તો પહેલા નવો અવરોધ મેળવી લે r dash is equal to નવો અવરોધ મેળવી લે થોડુંક ચલો નવો અવરોધ મેળવી લે r dash is equal to rho into L dash upon a dash તો અહીંથી rho into L dash का કેટલા છે બોલ 2L upon a by 2 તો અહીંથી r dash is equal to 4 rho into L by a તો અહીંથી 4 into અવરોધ આપેલો કેટલો છે બોલ 5 ઓહમ તો અહીંથી 5 4 20 ઓહમ r dash કેટલા થઈ જશે બોલ 20 ઓહમ ચલો પેલો કેસ તો એ ડન થઈ ગયો કે જ્યારે હું આને 2L લંબાઈ ખેંચી લઉં 2L લંબાઈ ખેંચી લઉં તો કુલ અવરોધ કેટલો મળવાનો બોલ 20 ઓહમ તો ભાઈ કુલ અવરોધ આવી ગયો 20 ઓહમ હવે શું કીધું બોલ પૂરું નહીં થયું હવે કીધું 20 ઓહમ આન્સર આવી જજો ઝડપ નહીં કરવાની ત્યારબાદ એક પૂર્ણ વર્તુળ રચવા માટે વાળવામાં આવે પછી આ વાયરને આ રીતના વર્તુળ બનાવી દે ખરાબ બન ઉભો રે જો અહીંથી બનાવીએ આનું વર્તુળ બનાવી દીધું આ અહીંથી વર્તુળ બનાવી હા આ બની ગયું વર્તુળ વાયર માંથી શું બનાવી દીધું વર્તુળ અને કુલ લંબાઈ કેટલી છે 2L હવે તને કીધું વર્તુળના કોઈ યાદચ્છિક વ્યાસના બે છેડા વચ્ચે કોઈ પણ એક વ્યાસ લઈ લે યાદચ્છિક આપણે રીતના લઈ લેવાનો ભાઈ કોઈ કેસ નહીં આપણે રીતના લઈ લેવાનો અહીંથી આ લઈ લીધું મેં વ્યાસ ચાલ તો આ જે બે બિંદુ ભીના આ બિંદુ નામ આપું a અને આપું b તો આ બે બિંદુ વચ્ચેનો અવરોધ કેટલો તો જો આ a અને આ b કુલ અવરોધ કેટલો છે બોલ 20 ઓહમ આખા તારનો અવરોધ કેટલો 20 ઓહમ તો આ a b ની ઉપરના ભાગનો અવરોધ કેટલો 10 ઓહમ નીચેના ભાગનો અવરોધ કેટલો 10 ઓહમ આ બે 10 ઓહમ થઈ ગયા તો હવે એક વસ્તુ સમજ આ 10 અને આ 10 બેને ધ્યાનથી સમજતું આ બે તો સમાંતરમાં થઈ ગયા કે નહીં ઉપરનો ભાગ ને નીચેનો ભાગ કેવા થઈ ગયા સમાંતરમાં આ બે સમાંતરમાં તો હવે 1/10 rp બરાબર શું થશે 1/10 વત્તા 1/10 બરાબર 2/10 rp કેટલા આવી જશે બોલ 5 ઓહમ rp કેટલા આવી જાય 5 ઓહમ ક્લિયર કમ્પ્લીટ ચલો આગળ જઈએ L લંબાઈ અને 16 ઓહમ નો અવરોધ ધરાવતા એક તારને 10 સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે લંબાઈ કેટલી છે L 100 ઓહમ નો અવરોધ ધરાવતો એક તાર છે 10 સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે આખો કુલ અવરોધ કેટલો છે બોલ 100 ઓહમ 10 ભાગમાં વિભાજિત કર્યા મતલબ કે 10 સમાન ભાગમાં मतलब હું કહી શકું R1 બરાબર R2 બરાબર R3 બરાબર R4 બરાબર ડોટ 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 બરાબર R10 બરાબર 10 ઓહમ થશે કે નહીં 10 ભાગ્યા ટોટલ 100 ઓહમ હતો 10 ભાગ કર્યા તો 10 ઓહમ બધાને અચ્છા પછી
પ્રથમ 5 ભાગને શ્રેણીમાં જોડી દે. ઓકે, પેલા 10 ઓહમના 5 ભાગને કેમાં જોડી દે? શ્રેણીમાં. તો એના શ્રેણી જોડાણ કેટલું થઈ જશે? બોલ. R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 પ્લસ R5 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 50 ઓહમ. પછીના 5 ભાગને સમાંતર જોડી દે. અચ્છા, તો પછીના 5 ભાગ હું લખતો નહીં હવે. તો અહીંયા RP નો આન્સર કેટલો થશે? હું ડાયરેક્ટ લખી દઉં. RP ઇઝ ઇક્વલ ટુ, જો આ બધાથી પછીના 5 ભાગને તારે કેમાં જોડી દેવાના? સમાંતર. 5 ભાગને સમાંતર જોડ અને 5 નું મૂલ્ય કેવું છે? સમાન. તો ડાયરેક્ટ શું કરી નાખવાનું? બોલ 10/5. સમજાવું એક વસ્તુ સમજ. માન લા એક અવરોધ છે R, આ બીજો અવરોધ છે R, આ ત્રીજો અવરોધ છે R. ત્રણેય મેં કેમાં જોડ્યા? સમાંતરમાં. તો 1/RP બરાબર 1/R વત્તા 1/R વત્તા 1/R. તો આ થઈ ગયા 3/R. તો અહીંથી RP કેટલા આવી ગયા? બોલ R/3. તો યાદ રાખી લે, જ્યારે અવરોધનું મૂલ્ય સમાન હોય તો જેટલા અવરોધોને તે સમાંતર જોડ્યા એનાથી ડિવાઈડ કરી દે, કામ ખતમ. તો અહીં મૂલ્ય સમાન હતું R, તો ડાયરેક્ટ થઈ ગયા R/3. 2 હોત તો R/2, 5 હોત તો R/5, 10 હોત તો R/10. જેટલા અવરોધ સમાંતરમાં મૂલ્ય સમાન હોવું જોઈએ. જો અવરોધનું મૂલ્ય સમાન હોય તો જેટલા અવરોધોને તે સમાંતર જોડેલા છે એનાથી ડિવાઈડ કરી દે, કામ ખતમ. તો RP કેટલા થશે? બોલ 10 ઓહમના 5 અવરોધ છે તો 10/5 આન્સર કેટલો આવી ગયો? 2 ઓહમ. તો ભાઈ શ્રેણી જોડાણ આવ્યું 50, સમાંતર આવ્યું 2. અને હવે અંતિમ સંયોજનનો અવરોધ. હવે શું કીધું સાંભળ, શ્રેણીમાં જોડ્યા 50 ને, પછીના 5 ભાગને સમાંતરમાં જોડી દો 2 ઓહમ. હવે આ બે સંયોજન નો અંતિમ અવરોધ કેટલો? તો શું થયું હશે? બોલ અહીંથી પેલા તો 10 ઓહમ 10 ઓહમ 10 ઓહમ 10 ઓહમ 10 ઓહમ, આ 1 2 3 4 5, આ 5 અવરોધ શ્રેણીમાં હતા. એની સાથે આપણે સમાંતરમાં કેટલા અવરોધ જોડી દીધા? બીજા 5. બીજા કેટલા જોડ્યા? 5. ચૂક 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 ચૂક, આ 5 જોડ્યા. આ પાંચેયનો સમતુલ્ય મારી પાસે આવી ગયો કેટલો? 2 ઓહમ. અને આ પાંચેયનો સમતુલ્ય મારી પાસે કેટલો આવી ગયો? બોલ 50 ઓહમ. હવે આ 50 ઓહમ અને 2 ઓહમ કેમાં છે? બોલ શ્રેણીમાં. તો 50 વત્તા 2 52. ખતમ, કમ્પ્લીટ. ક્લિયર કેસ છે ભાઈ. 2024 ના ન્યુમેરિકલ છે. બે હીટર A અને B નું પાવર રેટિંગ અનુક્રમે 1 કિલોવોટ અને 2 કિલોવોટ છે. આ બંનેને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ કોઈ નિશ્ચિત પાવર ઉદ્ગમ સાથે સમાંતર જોડવામાં આવે તો આ બંને કિસ્સા માટે પાવર આઉટપુટનો ગુણોત્તર કેટલો હશે? અચ્છા સાંભળ ધ્યાનથી. A અને B નું પાવર રેટિંગ આપ્યું તને 1 અને 2 કિલો. પેલા શ્રેણીમાં જોડી દે. અચ્છા સાંભળ ધ્યાનથી, શ્રેણી જોડાણનું સૂત્ર શું બનશે? RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. આ ફોર્મ્યુલા બનવાનો. બોલ ક્લિયર કે નહીં? તો R ઇક્વલ ટુ તો શું લખાય? બોલ V²/P. તો અહીંયા લખું V²/P. R1 બરાબર શું લખાય? બોલ V²/P1. અને આ થઈ જાય V²/P2. કારણ કે અવરોધ માટે પાવર રેટિંગ અલગ અલગ છે. તો અહીંથી શું થશે? બોલ V²V² તો ગયા 1/P બરાબર 1/P1 કેટલા છે બાળક? બોલ 1 કિલોવોટ વત્તા P2 કેટલા છે? 2 કિલોવોટ. તો અહીંથી 1/P બરાબર કેટલા થઈ જશે? બોલ 1 વત્તા 1/2 એટલે આ કેટલા થઈ ગયા? 3/2. તો P બરાબર 2/3. લો ભાઈ, આ કોના માટે? શ્રેણી માટે. તો PS કહી દઉં સિરીઝ. PS બરાબર તો કેટલા આવી ગયા? 2/3. ચલો ભાઈ, પેલું કામ ડન. હવે શું કરવાનું કીધું? બોલ સમાંતર જોડો. તો 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2. RP બરાબર હું શું મૂકું? બોલ V²/P. તો આ થઈ ગયું P/V² ઇક્વલ ટુ 1/R1 શું થઈ જશે? બોલ P1/V² પ્લસ P2/V². V² કટ. P બરાબર P1 પ્લસ P2. તો અહીંથી PP કહી દેવાને સમાંતર જોડે પેરેલલ છે. તો P1 પ્લસ P2 કેટલા થઈ જાય? 3. તો PP થઈ ગયા 3. તો મારે શું જોતું? બોલ ગુણોત્તર PS ના છેદમાં PP. PS ના છેદમાં PP. 2/3/3/3 2/9. 2/9 આન્સર. કમ્પ્લીટ. ક્લિયર કેસ છે ભાઈ, કોઈ અલગ વસ્તુ નહીં એમાં. ચલો, R1 R2 R3 અવરોધો ધરાવતા 3 અવરોધકોને આપેલ પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. પરિપથમાં વપરાયેલા અવરોધોના સંદર્ભમાં પ્રવાહનો ગુણોત્તર I3/I1 કેટલો હશે? શું મેળવવાનું છે? I3/I1 કેટલા હશે? તો મેળવી દઈએ. હવે ધ્યાનથી આકૃતિ જો, પેલા આકૃતિ દેખાય છે ક્લિયર? હા દેખાય. ચાલ ધ્યાનથી સમજ. અહીંયા
અહીંયા R3, અહીંયા R2, અહીંયા R1, I3, I2, I1. મારે જોતો I3 upon I1 અને બધો આન્સર કંઈક આવો આવવો જોઈએ. શું કરીએ સાંભળીએ. પહેલા તો વસ્તુ સમજ. કિર્ચોફ ના જંક્શન નિયમ પરથી આવું લખી શકીએ I1 બરાબર I2 પ્લસ I3. હા બી લખી શકીએ. અહીંથી પ્રવાહ આવ્યો, બે ભાગમાં વિભાજિત થયો, તો આ બે નો સરવાળો I1 જેટલો થાય, લખી શકીએ. હવે સમજ R2 અને R3 બંને કેમાં છે? સમાંતર જોડાણમાં. સમાંતર જોડાણમાં વોલ્ટેજ તો કેવો હોય? સેમ. તો આ બેનો વોલ્ટેજ જો સમાન હોય એટલે હું કહી દઉં V2 ઇક્વલ ટુ V3 હોય, બેનો વોલ્ટેજ સમાન હોય, તો અહીંથી શું લખી શકાય? અહીંથી લખી શકાય V ઇઝ ઇક્વલ ટુ IR. I2 R2 ઇક્વલ ટુ I3 R3 લખી શકાય કે નહીં? હા તો બસ હવે મારે I1 ને I3 નો સંબંધ જોતો, તો હું એક કામ કરું, અહીંથી I2 કરતા બનાવી લઉં. કોને કરતા બનાવી લે? I2 ને. તો I2 બરાબર શું થઈ ગયું? બોલ, I3 R3 upon R2. આ કિંમતને આમાં મૂકી દઉં તો I3 આવી ગયો, I2 નીકળી ગયો, કામ ખતમ થઈ ગયું ભાઈ. તો આ સમીકરણમાં આ કિંમત મૂકી દે. આ જે કિંમત આવી એ આ સમીકરણમાં મૂકી દે. તો અહીંથી મને શું મળશે? બોલ, I1 બરાબર I2 ની જગ્યાએ I3 R3 upon R2 પ્લસ I3 થઈ ગયું કે નહીં? કમ્પ્લીટ એકદમ. તો અહીંથી I1 ઇઝ ઇક્વલ ટુ I3 કોમન નીકળે. છી તગડી તોડું. ચલો અહીંથી I3 કોમન નીકાળેલું. અહીંયા શું બચશે? બોલ, R3 બાય R2 પ્લસ 1. તો અહીંથી હવે તો ક્લિયર કેસ ને, I1 ઇક્વલ ટુ I3. અહીંયા શું બચશે? બોલ, R3 પ્લસ R2 બાય R2. I3 નીચે જવા દે. તો અહીંથી I3 બાય I1 ઇઝ ઇક્વલ ટુ R2 upon R2 plus R3. This is your answer. R2 upon R2 plus R3. Option C is the correct. Complete? The clear case હતો ભાઈ, આમાં કોઈ ડાઉટ નહીં. હા, complete. ચાલો આગળ જઈએ. સમાન લંબાઈ, સમાન આડછેદનું ક્ષેત્રફળ અને સમાન દ્રવ્યના 4 તારમાંથી બનેલા સમાંતર જોડાણ નો અસરકારક અવરોધ 0.25 છે. જો તેઓને શ્રેણીમાં જોડવામાં આવે તો અસરકારક અવરોધ કેટલો થાય? સાંભળ ધ્યાનથી. શું કીધું? સમાન લંબાઈ, સમાન ક્ષેત્રફળ, સમાન દ્રવ્યના 4 તાર માંથી બનેલા સમાંતર જોડાણ. 4 તાર છે, એમાંથી તારે શું બનાવવું? સમાંતર જોડાણ નો અસરકારક અવરોધ 0.25 છે. મતલબ કે 4 તાર છે, ચારે 4 તારમાં લંબાઈ સમાન, ક્ષેત્રફળ સમાન, દ્રવ્ય સમાન. એનો મતલબ સમજ પેલા ધ્યાનથી તમે શું આપ્યું? R is equal to rho into L by A. આ અવરોધનું સૂત્ર હોય. તમે કીધું લંબાઈ સમાન એટલે L સમાન છે, ક્ષેત્રફળ સમાન એટલે A સમાન છે, અને દ્રવ્ય સમાન મતલબ rho સમાન છે. આ ત્રણેય સમાન હોય તો આનો મતલબ કે ચારે 4 તારનો અવરોધ કેવો હશે? સમાન. ચારે 4 તારનો અવરોધ કેવો? સમાન. એટલે R1 બરાબર R2 બરાબર R3 બરાબર R4 બરાબર હું R લખી દઉં, અને એનો અવરોધ કેટલો છે એ આપણને ખબર નથી, છે R. પણ જો આ તારેને સમાંતર જોડી દો, ચારે 4 તારને કેમાં જોડી દે? સમાંતર જોડી દે તો સમતુલ્ય અવરોધ આપી દીધો RP. કેટલો છે? 0.25 એટલે 1/4 ઓહમ. આ આપેલું છે. હવે કીધું જો ચારેને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ કેટલો થશે? અચ્છા બરોબર, શ્રેણીમાં જોડો તો શ્રેણીમાં થવાનું શું? બોલે R પ્લસ R પ્લસ R પ્લસ R. પણ R ની કિંમત ખબર નહીં, તો અહીંથી R ની કિંમત મેળવી લે. તો આપણી પાસે ફોર્મ્યુલા છે 1 upon RP is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3 plus 1 upon R4 નો ફોર્મ્યુલા મૂકી દે. તો 1 upon RP is equal to અહીંયા થવાનું શું? બોલ, 4 by R, 1 by R plus 1 by R plus 1 by R plus 1 by R. તો 4 by R. તો અહીંથી ક્લિયર કેસ થઈ ગયો. RP is equal to કેટલા આવી ગયા? બોલ, R by 4. R મારી પાસે છે કેટલો? R નું ફોર્મેશન એ મારે મેળવવું છે. અચ્છા, તો એક કામ કરે, અહીંથી R ને કરતા બનાવી લે. તો R is equal to કેટલા થઈ ગયા? 4 RP. તો R is equal to 4 into 1 by 4. R is equal to 1 ઓહમ. તો ભાઈ પ્રત્યેક અવરોધ કેટલા ઓહમ નો છે? 4 ઓહમ નો. તો શ્રેણી જોડાણ શું થઈ જશે? 1 plus 1 plus 1 plus 1. આન્સર ઇઝ 4 ઓહમ. ખતમ. 4 ઓહમ. નીટ 2021 જોઈ લે. કાંઈ જેતું કેસમાં જોતું તો અસરકારક અવરોધ કેટલો થાય? 4 ઓહમ થાય. પૂરું થઈ ગયું કેસ. કમ્પ્લીટ. કાંઈ જ નથી પડી.
એકદમ ક્લિયર. ચલો આગળ જઈએ. નીચે દર્શાવેલ પરિપથમાં વોલ્ટમીટર અને એ મીટરના અવલોકનો ખાલી જગ્યા છે. વોલ્ટમીટર અને એ મીટરના અવલોકન આપવાના તારે. બે ડાયાગ્રામ આપેલા છે. પેલા કેસમાં સમજ ધ્યાનથી અલગ થાય કે નહીં એ જોવાનું. પેલા કેસમાં કીધું ધારો કે વોલ્ટેજ હતો V1 અને કરંટ હતો I1. હવે બીજો કેસ આવી જાય. બીજા કેસમાં કરંટમાં કોઈ ચેન્જ નહીં થાય, I2 બરાબર I1 થઈ જશે. એમ કેમ? એટલે ભાઈ ધ્યાનથી જો 10 વોલ્ટ છે, એમાં તો કોઈ ચેન્જ આવ્યો ના? ભાઈ નથી એવો ચેન્જ, કોઈ ચેન્જ નહીં આવ્યો. 10 વોલ્ટ એમને છે. અચ્છા બીજો આના સિવાય કયો ચેન્જ આવશે? ધ્યાનથી સમજ. અહીંથી પ્રવાહ આવ્યો, અહીંથી બે ભાગમાં શું થયું? વિભાજિત. અહીંથી કેટલા ભાગમાં વિભાજિત થયો? બે ભાગમાં. બે ભાગમાં વિભાજિત થયો અને અહીં તો પાછો ભેગો થઈ ગયો કે નહીં? તો નેટ કરંટમાં કોઈ ચેન્જ આવવાનો નથી. આ બ્રાન્ચમાં ચેન્જ આવે, નેટમાં ચેન્જ નહીં આવે. અને જ્યાં સુધી વાત છે વોલ્ટેજની, તો વોલ્ટેજ V1 10 વોલ્ટ છે. બીજા કેસમાં એવું જ રહેશે 10 વોલ્ટ. સમાંતરમાં વોલ્ટેજ તો સેમ હોય. ખતમ, કમ્પ્લીટ. ક્લિયર કે નહીં? ચલો આગળ જઈએ. ઈ જેટલું EMF ધરાવતા ડીસી ઉદ્ગમ અને શૂન્ય આંતરિક અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 એક સરખા બલ્બ જોડવામાં આવે. અચ્છા ભાઈ, બલ્બ જોડેલા ઈ સાથે જોડ્યો 1 2 3 4 5 6. એમાં 3 બલ્બ છે, બી માં 3 બલ્બ છે. બલ્બ દ્વારા પાવરમાં થતા વ્યયનો ગુણોત્તર શોધો જ્યારે તમામ બલ્બ પ્રકાશિત થતા હોય અને એવી પરિસ્થિતિ જેમાં વિભાગ A માંથી 2 અને વિભાગ બી માંથી 1 બલ્બ પ્રકાશિત થાય ત્યારે. હવે સાંભળ ધ્યાનથી. મેળવવાનો છે પાવર. મેળવવાનો શું છે? પાવર મેળવવાનો. પેલા 6 બલ્બ પ્રકાશિત થાય ત્યારે, પછી A માંથી 2 અને બી માંથી 1 બલ્બ પ્રકાશિત થાય ત્યારે મેળવવાનું શું છે? પાવર. કેમ કરશું? સાંભળ ધ્યાનથી. વસ્તુ જો ધ્યાનથી. એક વસ્તુ, પેલી વસ્તુ તો એ છે, એક વસ્તુ બતાવું તને કે આ પોઈન્ટ અને કારણ કે બલ્બના રેટિંગ સમાન છે. ઈ જેટલું EMF ધરાવતા શૂન્ય આંતરિક અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 એક સરખા બલ્બ છે. તો આ ત્રણ જગ્યાએ પોટેન્શિયલ કેવું હશે? બોલ, સેમ. ત્રણ જગ્યાએ પોટેન્શિયલ કેવું હશે? સેમ. તો આ આકૃતિને હું આવી રીતના બનાવી શકું. ધ્યાનથી સમજ. અહીંયા એક બલ્બ, 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 અહીંયા એક બલ્બ. આને હું સાથે જોડી દઉં, આને સાથે જોડી દઉં અને અહીંથી હું કનેક્ટ કરી દઉં. કરી શકીએ આવું, કઈ વાંધો નહીં, કારણ કે પોટેન્શિયલ તો આમાંય સેમ રહેવાનો, આમાંય સેમ છે. અને પછી અહીંથી હું જોડી દઉં આને ઈ સાથે. આપણે તો બનાવી શકીએ, કોઈ કેસ નહીં આમાં, ક્લિયર કેસ છે, બનાવી શકીએ. અવરોધ કેટલા બોલતો? R R R R R R. 6 બલ્બ એક સાથે ધારો કે પ્રકાશિત થઈ ગયા. 6 બલ્બ કેમ પ્રકાશિત થઈ ગયા? એક સાથે. તો પાવરનું ફોર્મેશન શું આવશે? તો એના માટે હું ફાઇન્ડ કરી લઉં R ઇક્વિવેલન્ટ. શું મેળવી લઉં? બોલ, R ઇક્વિવેલન્ટ. પેલા તો આખા સર્કિટ માટે R ઇક્વિવેલન્ટ કરી લઉં. તો આ ત્રણેય સમાંતરમાં, આ ત્રણેય સમાંતરમાં, આ ત્રણેય સમાંતરમાં કેટલું થયું? હમણાં થોડી વાર પહેલા કીધું હતું ને. ત્રણના મૂલ્ય કેવા છે? સમાન. તો જેટલા અવરોધ સમાંતરમાં હોય એનાથી ભાંગી નાખો. તો R R R અને 3 છે તો R/3. તો અહીંયા R ઇક્વિવેલન્ટ કેટલું આવશે? બોલ, R/3 પ્લસ આ બાજુ શું થવાનું? R/3. R/3 પ્લસ R/3 કેટલા થઈ ગયા? બોલ, આ થઈ જશે 2R/3. કેટલા થઈ ગયા? R ઇક્વિવેલન્ટ કેટલો થઈ ગયો? 2R/3. તો આનો પાવર કેટલો થાય? બોલ, P = V² / 2R/3. તો P = 3V² / 2R. આ પાવર મળ્યો. કેટલો મળ્યો? બોલ, 3V² / 2R. અચ્છા, બાજુનો પાવર કેટલો આવશે? બોલ. હવે શું કરવાનું કીધું? બોલ, વિભાગ A માંથી 2 બલ્બ ચાલુ રાખવાના. મતલબ 2 બલ્બ ચાલુ રાખવાના એટલે આટલા. આ 2 બલ્બ ચાલુ રાખ્યા, આમાંથી 1 બલ્બ ચાલુ રાખ્યો. તો હવે પેલા તો સાંભળ ધ્યાનથી. આ કેસમાં R ઇક્વિવેલન્ટ મેળવવો પડશે. R ઇક્વિવેલન્ટ. R ઇક્વિવેલન્ટ કેટલો થશે? બોલ. તો આ 2 બલ્બ સમાંતરમાં જે બેના મૂલ્ય R છે, તો આનું સમતુલ્ય કેટલું થઈ ગયું? R/2 પ્લસ અહીંયા એક અવરોધ છે તો R. તો આ કેટલું થઈ ગયું? બોલ, આ થઈ ગયું 3R/2. દોઢ. તો અહીંથી P = V² / 3R/2. તો આ થઈ ગયા કેટલા? 2V² / 3R. 2V² / 3R. અચ્છા, તો હવે આમાં પાવર વ્યય નો ગુણોત્તર જોતો મારે. તો આ P1 કહી દો, આ P2 કહી દો. બે નો ગુણોત્તર લઈ લે. P1 / P2. P1 / તો ચાલો P1 કેટલા આવ્યા? બોલ, 3V² / 2R ઇન્ટુ P2 કેટલા થઈ ગયા? 3R/2V². V² કટ R R કટ 2 3 3 9/4. 9/4. 9/4. કમ્પ્લીટ.
ક્લિયર ને? ઉપર 3 3 9 નીચે 2 2 4 ખતમ. લો નીટ 2019 ક્લિયર. સહેલો કેસ હતો, નહીં કઈ એટલું. ચલો આગળ જઈએ. 500 વોટ 100 વોલ્ટના ફિલામેન્ટ બલ્બનો ઉપયોગ 230 વોલ્ટના મુખ્ય સપ્લાયમાં કરવામાં આવે. જ્યારે અવરોધ R ને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે તે સારી રીતે કાર્ય કરે. બલ્બ 500 વોટનો વપરાશ કરે તો R નું મૂલ્ય કેટલું હશે? અચ્છા સાંભળીએ, 2-4 વસ્તુ આમાં છે. ફિલામેન્ટ છે ને, ફિલામેન્ટ એનું રેટિંગ કેટલું જોઈએ? તો પાવર 500 વોટ અને વોલ્ટેજ 100 વોલ્ટ છે એનું રેટિંગ. હવે આ બલ્બનો ઉપયોગ 230 વોલ્ટના સપ્લાયમાં કરવામાં આવે. હવે જો અવરોધ R ને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે તે સારી રીતે કાર્ય કરે. મતલબ R નહીં જોડો તો સારી રીતે કાર્ય નહીં થતું. R નહીં જોડો તો સારી રીતે કાર્ય થશે નહીં. R જોડી દેશો તો સારી રીતે કાર્ય થશે શ્રેણીમાં. તો બલ્બ 500 વોટ નો વપરાશ કરે તો R નું મૂલ્ય કેટલું હશે? R નું મૂલ્ય મેળવવું તારે. ક્લિયર કેસ છે, કોઈ લોડ નથી. સાંભળ ધ્યાનથી. પેલા તો હું એ મેળવી લઉં કે મારા બલ્બનો અવરોધ કેટલો છે. પેલા મેળવીએ બલ્બનો અવરોધ. તો હું લખું R બલ્બ બરાબર R ઇઝ ઇક્વલ ટુ શું હોય? V અપોન I. તો R ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય P મૂકીએ ને, I તો નથી. R ઇઝ ઇક્વલ ટુ P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય P. તો V કેટલા છે બોલ? 100 ગુણ્યા 100 છેદમાં કેટલા? 500 0 0 0 0 કટ 100 ના છેદમાં 5 એટલે કેટલા આવી ગયા? 20 ઓહમ. R અવરોધ કેટલો આવી ગયો બોલ? 20 ઓહમ. બલ્બનો અવરોધ 20 ઓહમ આવી ગયો. અચ્છા હવે સમજ. તો અહીંથી મને વિદ્યુત પ્રવાહ મળી જાય કે નહીં? હા મળે ભાઈ. કેમ પડશે વિદ્યુત પ્રવાહ? P બરાબર મારી પાસે શું છે? VI. તો અહીંથી હું I ને કરતા બનાવું. I બરાબર P ના છેદમાં V. P કેટલો છે મારી પાસે બોલ? 500 છેદમાં V કેટલા આવ્યા? V 100. આન્સર કેટલો આવી ગયો બોલ? 5 એમ્પિયર. આન્સર કેટલો આવી ગયો? 5 એમ્પિયર. તો હવે મારે અવરોધ જોતો ને, મારે શું જોતો? અવરોધ. V બરાબર મૂકી દઉં IR. V બરાબર IR. વિદ્યુત પ્રવાહ ફિક્સ છે. વિદ્યુત પ્રવાહ કેટલો છે આપણી પાસે? 5 એમ્પિયર. શ્રેણીમાં છે ને, તો વિદ્યુત પ્રવાહ જેટલો બલ્બમાં એટલો જ અવરોધ R માં. અરે ભાઈ આમ કીધું, સમજાવું તને, સાંભળે. આ અવરોધ છે R અને આ બલ્બ છે. સમજ. બેમાં વિદ્યુત પ્રવાહ કેવો હશે? સમાન. તો બલ્બમાં વિદ્યુત પ્રવાહ કેટલો? 5. તો R માં વિદ્યુત પ્રવાહ કેટલો? 5. ક્લિયર કે નહીં બોલ? હા. અચ્છા, બે જગ્યાએ આ સમાન આવી ગયા. અચ્છા હવે હું શું કરું બોલ? 5. હવે વોલ્ટેજ નો વારો. વોલ્ટેજ નો ટોટલ 230 વોલ્ટ આપીએ, એમાંથી 100 વોલ્ટ તો કોણ ખાઈ જાય? બલ્બ. તો બાકી કેટલો બચ્યો? 230 માઇનસ 100 એટલે 130 બરાબર R. તો R બરાબર 130 ના છેદમાં 5. 130 ના છેદમાં 5 એટલે 20 અને 6 26 ઓહમ. થઈ ગયા 26 ઓહમ. આન્સર છે કમ્પ્લીટ. ચલો કમ્પ્લીટ. ક્લિયર કરા? થઈ જાય? સહેલું હતું. ચલો. સમાન પરિમાણ ધરાવતા ધાતુના બે તારને શ્રેણીમાં જોડવામાં આવે તો સિગ્મા 1 અને સિગ્મા 2 એ ધાતુના તારની અનુક્રમે વાહકતા હોય તો આ સંયોજનની અસરકારક વાહકતા એટલે સમતુલ્ય વાહકતા કેટલી હશે? પેલા તો કેસ સમજ શું આપ્યો છે. પેલા કેસ સમજ ધ્યાનથી. તમે કીધું આવી રીતના તારી પાસે કોઈ એક પાઇપ છે, ધાતુના બે તાર છે, એ તારને તે વચ્ચેથી આવી રીતના જોડી દીધા. હા, આ રીતના જોડી દીધા. ટૂંકુક 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 અને વચ્ચે ટૂંકુક ટૂંકુક. તો હવે સાંભળ, આ પેલું દ્રવ્ય, આ બીજું દ્રવ્ય, બેના પરિમાણ સમાન છે. એટલે કે બેની લંબાઈ, આની લંબાઈ જો L હશે તો આની લંબાઈ પણ L. આનો આડછેદ ક્ષેત્રફળ હોય તો આનું આડછેદનું ક્ષેત્રફળ પણ A. આ બેને શ્રેણીમાં જોડવાના કીધા, શ્રેણીમાં જોડી દીધા. બંનેની વાહકતા અલગ અલગ છે. આની સિગ્મા 1 છે, આની સિગ્મા 2 છે. બરાબર? તો સંયોજનની અસરકારક વાહકતા એટલે કે સિગ્મા કેટલી હશે? ચલો બરોબર. શ્રેણીમાં જોડેલા કે નહીં? ક્લિયર કેસ છે, હમણાં પૂરો થઈ ગયા. આમ શ્રેણીમાં જોડેલા ને, તો શ્રેણીમાં જોડેલા હોય તો મારી પાસે ફોર્મ્યુલા કયો હોય? RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. ક્લિયર? તો હવે એક વસ્તુ સમજ. R1 કેટલા થઈ બોલ? R1 તો મને ખબર છે R નું ફોર્મ્યુલા R ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L બાય A. આ ફોર્મ્યુલા હોય તો આને આમ લખાય ને, R ઇઝ ઇક્વલ ટુ L અપોન સિગ્મા A. કારણ કે સિગ્મા તો રો નું કેવું હોય? વ્યસ્ત હોય. તો અહીંથી R1 બરાબર શું લખી શકાય બોલ? લંબાઈ કેવી છે? L સમાન. સિગ્મા 1 ઇન્ટુ A પ્લસ L અપોન સિગ્મા 2 ઇન્ટુ A. અને અહીંયાથી જઈ લંબાઈ આખા માટે લંબાઈ L પ્લસ L કેટલી? 2L અપોન સિગ્મા આ ઇફેક્ટિવ ઇન્ટુ A. ક્ષેત્રફળ તો સમાન છે. લો આ ઇક્વેશન બધું આને સોલ્વ કરી લે, કામ પૂરું.
ત્રણમાંથી કોઈ જોતું એલ 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 કટ એ કટ, તો અહીંથી બચશે 2 upon sigma is equal to 1 upon sigma 1 plus 1 upon sigma 2, તો અહીંથી sigma 1 plus sigma 2 upon sigma 1 sigma 2, તો અહીંથી sigma is equal to 2 sigma 1 sigma 2 upon sigma 1 plus sigma, ખતમ થઈ ગયો ભાઈ આન્સર. ક્લિયર છે? કમ્પ્લીટ. ચલો, એક પરિપથમાં એ મીટર 30 વોલ્ટની બેટરી અને 40.8 ઓહમના અવરોધને શ્રેણીમાં જોડેલા છે. જો એ મીટરના ગૂંચળાનો અવરોધ 480 ઓહમ અને શંટનો અવરોધ 20 ઓહમ હોય તો એ મીટરનું અવલોકન. વિદ્યુત પ્રવાહ મેળવવાનો કીધો બાળક તને. મેળવવાનું શું કીધું બોલ? વિદ્યુત પ્રવાહ. અને આપેલું શું છે સમજ. એક એ મીટર 30 વોલ્ટની બેટરી 40.8 ઓહમનો અવરોધ શ્રેણીમાં જોડેલા છે. બરાબર? મતલબ આવો કેસ છે. સાંભળ ધ્યાનથી. પેલા તો તને બેટરી આપી દે અહીંયા કેટલી 30 વોલ્ટ. 30 વોલ્ટની બેટરી છે. એક અવરોધ અહીંયા તને આપી દીધો આ રીતના જોડેલો કેટલો 40.8 ઓહમનો અવરોધ છે. અને અહીંયા આપેલું તને કોણ? એ મીટર. એ મીટરમાં ગૂંચળાનો અવરોધ 480 અને શંટનો અવરોધ છે 20. આપણને ખબર છે એ મીટરમાં એક તો જે ગૂંચળું હોય એ અને શંટ બે કેમાં હોય બોલ? સમાંતરમાં હોય. આમાં ઉપરનો અવરોધ કેટલો છે? 480 ઓહમ અને શંટનો અવરોધ કેટલો છે? 20 ઓહમ. બરાબર? આ રીતના સર્કિટ છે. અને તને મેળવવાનું શું કીધું? વિદ્યુત પ્રવાહ. હવે તને જોઈને ખબર પડી જાય કેમ કરવાનું હોય. ક્લિયર કે નહીં? આ 480 ને 20 કેમાં છે? સમાંતરમાં. સમાંતરમાં જો તો અહીંથી શું આવશે બોલ? 1 upon rp is equal to 1/480 plus 1/20. આ ફોર્મેશન થવાનું. તો rp કેટલા થવાના બોલ? rp ઉપર થશે 480 ગુણ્યા 20 અને છેદમાં થશે 480 પ્લસ 20. તો અહીંથી rp કેટલા થઈ જશે બોલ? 48 by કેટલા થઈ ગયા ભાઈ? 96. 0 છેદમાં આવી જશે કેટલા? 500. મીંડી ગઈ. rp કેટલા આવી ગયા બોલ? 96/5. 96/5 20 50 એટલે 19 ચાલે. એટલે 19 અને 1 ભાગ્યા 5 એટલે 0.2. 19.2 ઓહમ. આન્સર શું આવશે બોલ? 19.2 ઓહમ. આન્સર આવી ગયો ભાઈ 19.2 ઓહમ. rp આવી ગયો 19.2. અચ્છા, તો હવે જો આ બેનો સમતુલ્ય કેટલો આવ્યો? 19.2. 19.2 અને 40.8 કેવા છે? શ્રેણીમાં. તો અહીંથી rs is equal to 19.2 plus 40.8. તો આ ફાઇનલ આન્સર બની જશે 60 ઓહમ. આર ઇક્વિવેલન્ટ છે. મારે તો શું મેળવવું? એ મીટરનું અવલોકન એટલે વિદ્યુત પ્રવાહ. I equal to V by R. V કેટલા છે બોલ? 30/60. આન્સર આવી ગયો 0.5 એમ્પિયર. ખતમ. ક્લિયર કે નહીં બોલ? સેલા કેસ છે ભાઈ. ચલો આગળ જઈએ. એ બી અને સી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનુક્રમે R 1.5R અને 3R અવરોધ ધરાવતા વોલ્ટમીટર છે. જ્યારે X અને Y ની વચ્ચે અમુક સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે ત્યારે વોલ્ટમીટરના અવલોકનો અનુક્રમે VA VB VC છે. તો સાંભળ ધ્યાનથી. અવરોધ કેટલા આપ્યા? સાંભળ ધ્યાનથી. પેલો અવરોધ એ આપ્યો મને R. બીજો અવરોધ આપ્યો 1.5R એટલે એનું લખું 3/2R. અને ત્રીજો અવરોધ મને આપ્યો 3R. અવરોધો ધરાવતું વોલ્ટમીટર છે. જ્યારે એક્સ વાય ની વચ્ચે અમુક સ્થિતિમાન લાગુ પાડવામાં આવે એક્સ ને વાય ની વચ્ચે ત્યારે વોલ્ટમીટરના અવલોકનો અનુક્રમે VA VB VC છે. તો વોલ્ટેજ મેળવવાનો થશે બાળક ત્રણેયમાં. મેળવીએ. જો પેલા તો પેલા માટે VA બરાબર વિદ્યુત પ્રવાહ કેટલો? I. અવરોધ કેટલો? R. પેલો કેસ તો ક્લિયર. અવરોધ R જ છે ને આર્યનો. વિદ્યુત પ્રવાહ કેટલો આવ્યો બોલ? I. વિદ્યુત પ્રવાહમાં કેટલો કીધો? I. અહીંથી વિદ્યુત પ્રવાહ આવ્યો I અને R. V બરાબર IR. તો VA બરાબર તો IR. હવે VB કેટલા થશે બોલ? તો VB નહીં મળે. VB માટે મારે I જોશે. જો VB બરાબર શું થશે બોલ? IRB. તો VB બરાબર અવરોધ તો જે 3/2R પણ કરંટ નથી. તો B ઉપર કરંટ ફાઇન્ડ કરવો પડશે પહેલા. તો અહીંયા જે કરંટ આવે એનું નામ આપી દઉં છું I1 અને અહીંયા કરંટ આવે એને નામ આપી દઉં છું I2. તો મારે I1 અને I2 મેળવવાના થશે. તો પેલા I1 મેળવું. ચલો હવે I1 માટે મારી પાસે ફોર્મ્યુલા છે. યાદ હશે તને. I1 ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું હોય બોલ?
R2i upon R1 plus R2. મતલબ જો મેં આને I1 કીધો તો અવરોધ કયો થઈ ગયો બોલ R1 અને I2 છે તો અવરોધ કયો થઈ ગયો R2. તો ફોર્મ્યુલા આપણી પાસે ક્લિયર હોય છે. I1 બરાબર સામેની બ્રાન્ચમાં જે હોય I1 છે તો સામેની બ્રાન્ચનો અવરોધ લેવાનો R2. R2i upon R1 plus R2. R2 કેટલા છે બાળક બોલતો 3RI છેદમાં R1 plus R2 કેટલા બોલ તો 3R/2 plus 3R. તો અહીંથી 3RI upon 3R/2 plus 3R એટલે 3 2 6 ને 3 9R/2 આ ફોર્મેશન થશે. શું થશે બોલ 9R/2. તો બે ઉપર જવા દે અહીંથી થઈ ગયા 3 3 9R ગયા બે ઉપર જઈએ તો આ થઈ ગયા 2/3i. I1 બરાબર કેટલું થઈ ગયું 2/3i. I2 કેટલા થાય મેળવી લે I2 તો કેટલા હોય R1i upon R1 plus R2. R1 કેટલા છે બાળક તારી પાસે છે 3R/2 into I upon આ બે ડાયરેક્ટ કેટલા થવાના બોલ 9R/2 બગડી કટ R કટ 3 upon 9 તો આ થઈ જશે કેટલા I/3 3 3 9 કેટલા થઈ ગયા I/3. અચ્છા હવે તું મેળવી લે VB અને VC કામ પૂરું. તો પેલા તો VB કેટલા આવશે બોલ VB B આ છે I1 અને R1 વાળો કેસ તો I1 R1 આવશે. I1 કેટલા છે બોલ I1 આવ્યા 2/3i 2/3i ઇન્ટુ અવરોધ કેટલો છે ત્યાં 3R/2 બગડી કટ આન્સર આવી ગયો IR. VC કેટલા છે બોલ VC નું ફોર્મેશન છે આપણી પાસે I2 R2 છે I2 કેટલા છે બોલ I/3 ઇન્ટુ અવરોધ કેટલો છે 3R તગડી કટ આન્સર આવી ગયો IR. મતલબ કે VA VB VC ત્રણે ના મૂલ્ય કોના બરાબર છે IR તો VA બરાબર VB બરાબર VC. This is your correct option. ચલો કમ્પ્લીટ આગળ જઈએ બે સળિયાના છેડાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજા સાથે જોડેલા છે. બંનેના આડછેદનું ક્ષેત્રફળ 0.01 cm², લંબાઈ 1 મીટર છે. એક સળિયો તાંબાનો જેની અવરોધકતા આપી, બીજો સળિયો લોખંડનો જેની અવરોધકતા આપેલ છે. સળિયામાં 1 એમ્પિયરનો પ્રવાહ ઉત્પન્ન કરવા માટે કેટલા વોલ્ટેજની જરૂર પડે? સાંભળ ધ્યાનથી. અહીંયા V મેળવવો તારે વોલ્ટેજ. તો ફોર્મ્યુલા તો મારી પાસે ક્લિયર છે, અહીંયા કોઈ કેસ નહીં. ફોર્મ્યુલા તો અહીંયા આવવાનો V બરાબર IR. I બરાબર 1 મૂકી દઉં, R મારે મેળવવાનો. હવે ધ્યાનથી જો, આ કોપર છે અને આ Fe છે. કોપર ને Fe બે સાથે કેવા જોડેલા છે? શ્રેણીમાં. તો સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણનો આવશે. તો અહીંથી આવશે V બરાબર I તો કેટલો લેવાનો મારે 1 એમ્પિયર કીધું ને, 1 એમ્પિયરનો પ્રવાહ માટે 1 એમ્પિયર. અને R કેટલો આવશે? R ઇક્વિવેલન્ટ. R ઇક્વિવેલન્ટ કોના બરાબર થશે બોલતો? કોપર નું 1 કહી દઉં અને આયરન નું 2 કહી દઉં. તો અહીંયા મને મળી જશે R1 plus R2 શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ. હવે પ્રશ્ન છે R1 R2 તો નહીં આપેલા, તો વોલ્ટેજ કેમ મળશે? મળી જશે. તો હું અહીંથી શું કહું બોલ V is equal to R1 ને R2 છે ને, તો R1 ને હું શું લખી શકું બોલ ρ1 into L/A. કારણ કે બેની છેડાઓને એકબીજા સાથે જોડે, બંનેના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે અને લંબાઈ સમાન છે. તો L/A એમને રાખવું ρ1 into L/A plus ρ2 into L/A. તો અહીંથી થઈ જશે શું બોલ ρ1 plus ρ2 into L/A. લો ખતમ, કિંમત મૂકી દે, આન્સર આવી ગયો. અમુક વસ્તુ બીજી જોઈ લેજે ખાસ. અહીંયા ને લંબાઈ તો કેટલી છે? 1 મીટર, કોઈ કેસ નહીં. ક્ષેત્રફળ કેટલું બોલ? ક્ષેત્રફળ છે 0.01 cm². એટલે સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેર માં ફેરવે એટલે 10⁻⁴ અને 0.01 ને એડ કરી દે એટલે આ થઈ ગયા 10⁻⁶ મીટર સ્ક્વેર. આ એરિયા છે. ρ1 કેટલા આપ્યા બોલ? ρ1 1.7 ગુણ્યા 10⁻⁶. 1.7 ગુણ્યા 10⁻⁶ ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર છે. જો તો આને મારે મીટરમાં કન્વર્ટ કરવા પડે, તો 1.7 ગુણ્યા 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર. એવી રીતના ρ2 જો 10⁻⁵ લોખંડ માટે 10⁻⁵ ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. તો આ ડાયરેક્ટ લખવું તો 10⁻⁷ ઓહમ ઇન્ટુ મીટર. ચલો આ બધાનામાં એડ કરી દે, આન્સર આવી ગયો પૂરું. V બરાબર ρ1 plus ρ2 કરવાના. ρ1 કેટલા છે બોલ? 1.7 ગુણ્યા 10⁻⁸ પ્લસ કેટલા છે? 10⁻⁷. અને અહીંથી L/A
L by A, તો ધ્યાનથી જો L ની કિંમત તો કેટલી છે 1 છેદમાં 10⁻6 મીટર સ્ક્વેર. તો અહીંથી V બરાબર અહીંથી હું 10⁻7 કોમન નીકાળી લઉં. શું કોમન નીકાળું? 10⁻7. તો અહીંયા બચે 0.17 વત્તા 1 1 ના છેદમાં 10⁻6. સાંભળ 10⁻6 ઉપર આવે તો 10�6 ડાયરેક્ટ લખીએ ને. તો અહીંથી V બરાબર કેટલા બચશે બોલ? 0.17 વત્તા 1 એટલે કેટલા થઈ ગયા? 1.17. 1.17 ગુણ્યા 10⁻1 એટલે કેટલા? 0.117 વોલ્ટ. 0.117 વોલ્ટ. ખતમ. ક્લિયર છે? કમ્પ્લીટ. ચલો 12 સેન્ટીમીટરના તારને આકૃતિ પ્રમાણે 3, 4 અને 5 સેન્ટીમીટર બાજુ ધરાવતા કાટકોણ ત્રિકોણ એબીસી નો આકાર આપવામાં આવેલ છે. તો સંબંધિત બાજુઓના બે છેડા વચ્ચેના અવરોધ એક એક કરીને મલ્ટીમીટર વડે માપવામાં આવે તો અવરોધોનો ગુણોત્તર કેટલો હશે? અચ્છા, મતલબ પ્રશ્ન શું છે ધ્યાનથી સમજજે. એક તાર હતો, તારની કુલ લંબાઈ કેટલી હતી? 12 સેન્ટીમીટર. એને આપણે આવી રીતના વાળીને ત્રિકોણ બનાવી દીધું. એક બાજુ આવી ગઈ 3, આ 4, આ 5. અચ્છા, હવે એની એક એક બાજુને મલ્ટીમીટર વડે માપવાની. પહેલા એ બી નો અવરોધ માપવાનો કે એ અને બી બિંદુ વચ્ચે નો એક્ઝેક્ટ સમતુલ્ય અવરોધ કેટલો આવે. પછી તારે એ અને સી નો સમતુલ્ય માપવાનો, પછી તારે બી અને સી નો સમતુલ્ય માપવાનો. તો ત્રણેયને તારે સમતુલ્ય અવરોધ માપવાના છે અને એનો ગુણોત્તર કેટલો આવે એ બી, બીસી અને એસી નો એ તારે કહેવાનું. અચ્છા, તો સૌથી પહેલું તો એક કામ કરું, સાંભળ ધ્યાનથી. શું કરું? ધ્યાનથી જો. હું આ 3 સેન્ટીમીટર વાળી જે બાજુ છે ને, આ બાજુ એના અવરોધને કહી દઉં R1, 4 ને કહી દઉં R2 અને 5 વાળા અવરોધને કહી દઉં R3. બરાબર? હવે ધ્યાનથી સમજજે શું કહે. હું તને એમ કહી દઉં કે ચાલ આપણે એ બી નો અવરોધ મેળવીએ. કોનો અવરોધ મેળવીએ? એ અને બી બિંદુ વચ્ચેનો અવરોધ મેળવીએ. તો ધ્યાનથી સમજ, આર એ બી મારે મેળવવો હોય, આર એ બી મારે મેળવવો હોય તો આર એ બી નું ફોર્મેશન થશે શું બોલ? તો જો મારે આર એ બી મેળવવો હોય મતલબ એ અને બી બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ, આ એ બિંદુ આ બી બિંદુ, આનો સમતુલ્ય અવરોધ મેળવવો. તો તું એક વસ્તુ સમજ ધ્યાનથી, એ અને બી વચ્ચે એક અવરોધ તો કોણ છે? R1. અને એ અને બી ની વચ્ચે આ બાજુ બે અવરોધ છે R3 અને R2. અને એ બી માટે R2 અને R3 એકબીજા સાથે કેવા હશે બોલ? શ્રેણીમાં. કેવા હશે? શ્રેણીમાં. સમજાવું તને. અહીંયા લખું એ, અહીંયા લખું બી. તો એક તો આ બે વચ્ચે ક્લિયર અવરોધ આપણને આપેલો છે કોણ? R1. પણ બીજા બે અવરોધ આ રીતના છે ને, એક કોણ છે? R2 અને એક છે R3. તો એ બી માટે એક અવરોધ જો છે R1, R2 અને R3 તો એના માટે કેમાં છે? શ્રેણીમાં. R2 અને R3 તો એના માટે કેમાં છે? શ્રેણીમાં. તો જો આ શ્રેણીમાં હોય તો આ બેનો સમતુલ્ય અવરોધ કેટલો થઈ જાય? R2 પ્લસ R3. તો એનો મતલબ કે એ અને બી બિંદુ વચ્ચે બે અવરોધો સમાંતરમાં આવી જાય, R1 અને R2 પ્લસ R3. તો મારે અહીંયા સમીકરણ આમ બનાવવું જોઈએ, 1/r એ બી સમાંતરમાં બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ R3. તો અહીંયા 1/r એ બી બરાબર અહીંથી ઉપર જાય કોણ? R2 પ્લસ R3 પ્લસ R1 છેદમાં R1 ઇન્ટુ R2 પ્લસ R3. આ ફોર્મેશન બને. કમ્પ્લીટ? ક્લિયર? તો અહીંથી R એ બી ઇક્વલ ટુ R1 into R2 plus R3 in bracket divide by અહીં ડાયરેક્ટ લખી દઉં R1 plus R2 plus R3. હવે પ્રશ્ન એ થશે બાળક, હે બાળક, પ્રશ્ન એ થશે કે R ના ફોર્મેશન ને કેમ સોલ્વ કરવા? તો મારી પાસે ફોર્મ્યુલા છે R is equal to rho into L by A. હા, પણ આમાં એપ્લાય કેમ કરશું? તો ધ્યાનથી જો, R1 બરાબર લંબાઈ 3 છે તો આને હું શું લખી શકું બોલ? 3 rho by A. મારી પાસે ફોર્મ્યુલા તો રો ઇન્ટુ L બાય A. તો L ને લખી નાખ્યા 3, રો સમાન છે, ક્ષેત્રફળ સમાન. R2 બરાબર શું થઈ જશે બોલ? 4 રો બાય A. અને R3 બરાબર શું થઈ જાય બોલ? 5 રો બાય A. આ કિંમત આમાં પુટ કરી દે. તો અહીંથી R A B is equal to પેલું છે કોણ? R1. R1 ની કિંમત કેટલી છે બોલ? 3 રો બાય A ઇન બ્રેકેટ અંદર R2 અને R3 બે કેમ આવી જશે? સરવાળામાં. કોણ કોણ છે બોલ? તો અહીંથી આવશે 4 રો બાય A પ્લસ 5 રો બાય A.
ડિવાઈડ બાય 3 નો સમ 3 રો બાય a પ્લસ 4 રો બાય a પ્લસ 5 રો બાય a. તો અહીંથી આર એ બી ઇક્વલ ટુ 3 રો બાય a in bracket 9 રો બાય a upon 5 6 7 8 9 10 11 ને 12 12 રો બાય a. So final answer is 9 is 27 रो by a upon 12 रो by a cut 27 by 12. फाइनल आंसर में 27 by 12. तो भाई एक केस में એવું 27 by 12. એના પછીનો બીજો કેસ તું સોલ્વ કરીશ. હવે તું કરીશ. હવે હું અહીં સુધી લઈ ગયો તને. હે હવે આ ટાઈમ પાસ ક્વેશ્ચન છે. હવે પછી આવું સેમ કોના માટે કરવાનું બોલ? બી અને સી માટે કરવાનું. કોના માટે કરી લેવાનું? બી અને સી માટે. તો બીસી માટે પાછું કરો તો બીસી માટે શું થઈ જાય બોલો? R1 અને R3 શ્રેણીમાં, R2 સમાંતરમાં. અહીંયાથી ગુણોત્તર માર દે. એ ઉપર 27 આવે એટલે ઓલમોસ્ટ કેસ છે કે આવું કઈ કેસ બનવાનો છે 27 વાળો. ચલો જોઈ લેજે તું. ચલો કમ્પ્લીટ. લો આમાં થોડોક ટાઈમ જાય, બાકી કેસ ઈઝી છે. કેસમાં કોઈ અલગ વસ્તુ નથી. ચલો કમ્પ્લીટ. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું. આજનો લેક્ચર અહીં સુધી રહેશે, કારણ કે લેક્ચર લાંબા વધારે થઈ જાય છે, 2 કલાક ઉપર વહી જાય છે. એટલે આપણે ભલે MCQ 20 કવર થાય, લેક્ચર આપણે થોડા નાના રાખશું અને અહીં સુધી. અને શ્રેણી અને સમાંતર જોડાણ માટેનો હજુ એક પાર્ટ બાકી છે, એ આવતા લેક્ચરમાં આવશે. ચલો કમ્પ્લીટ. થેન્ક યુ.